અને ભોપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની ભાષા રાખો. હા એ તો વાત સાચી, પણ આગળ બોલો. કોઈ પણ કામ ના કરો અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા. જીતો તો પણ તમે એવું કહેવા માગો કે જે જીત થાય તો એ ભોપો સાચું, પરંતુ અમારા મેલડી માના ભુવાજી એટલે કે કાળુ ભગતની માતા એટલે અરવિંદ ભુવાજી તમને કંઈક કહેવા માગે છે, એ પણ તમે સાંભળો. હવે ભાઈ મામલો મેદાન છે, કારણ કે આ એક બાજુ નેતાઓ અને એક બાજુ ભુવાઓ આમને સામને છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે હું દુનિયામાં જેવું જૂઠું છું. તો મિત્રો સોશિયલ મીડિયામાં કંઈક આવું ચાલી રહ્યું છે કેટલાક દિવસોથી છેલ્લા, અને દશામાના વ્રત પછી ગેનીબેનના વિવાદને લઈને જે સોશિયલ મીડિયામાં જે અત્યારે તમે જોઈ શકો છો કેટલાય પ્રકારના પોસ્ટર અને ટાપા ટિપ્પણીઓ થઈ રહી છે, પરંતુ ઘણા બધા મિત્રોને શું કહેવું શું ના કહેવું એવું થઈ રહ્યું છે, કારણ કે એક બાજુ ધર્મ છે ને એક બાજુ આપણે એવા સાચા નેતા છે. તો આમાં એવું થાય છે કે ભુવાજીને એવું થાય છે કે મને કીધું છે, અને ગેનીબેનને એવું થાય છે કે ખરેખર ભોપા જૂઠાપણો છે, પરંતુ માનવા જેવી વાત તો એ છે રિયલમાં કે ભોપા જૂઠા પણ નથી હોતા, અને જે ગેનીબેન કહે રહ્યા છે એ પણ હકીકત ખોટું પણ નથી હોતું. તો રિયલમાં ઘણા બધા ભોપા જે જૂઠી રીતે લોકોને છેતરપેટી કરી અને જે રૂપિયાઓ કમાઈ રહ્યા છે, જે ઘણા બધા લોકોને ફસાવી રહ્યા છે, એ અંતે ખોટું થઈ રહ્યું છે. તો જોવા જઈએ તો અરવિંદ ભુવાજી જેવા ઘણા બધા ભોપાઓ પણ સાચા છે, જે ઈમાનદારીથી જે લોકોને નિરાકરણ લાવે છે, જે ખોટું હોય છે સાચું હોય છે એ જાણી અને લોકોને માર્ગ કે જે સાચું ધર્મનો માર્ગ બતાવે છે એ પણ સાચું હોય છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકોને એકબીજાને પાડવાનો જમાનો છે, એ કારણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને ગેનીબેન તથા ભોપાઓ સાચા ભોપાઓને મજબૂરીને કારણે બોલવું પડે છે. એટલા માટે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો ચાલી રહ્યા છે એક જ એનું કારણ છે. બાકી આપણે કોઈ રાજકીય પક્ષ કોઈ ભોપાનું કોઈ તાણવ નથી કરતા. બાકી આપણે રિયલમાં તો એ બોલી દીધું. કેવો લાગે વિડીયો? પસંદ આવ્યો તો કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.